ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી, ક્રિસ્પી, ક્રન્ચી એવો આ બેનિફિટથી ભરપૂર મુખવાસ છે. તમારી પાચન શક્તિ વધારશે, તમારી ઇમ્યુન સિસ્ટમ, તમારી સ્કિન, તમારા વાળ માટે આ વરદાન સ્વરૂપ મુખવાસ છે. રોજ જમ્યા પછી 1 ચમચી આ મુખવાસ ખાઈ લો તો તમારું વજન પણ નિયંત્રિત રહેશે, વાળ ખરવાના બંધ થઈ જશે, સ્કિન સરસ થઈ જશે અને પાચન શક્તિ પણ વધી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ સ્વમ કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે આ બધા સીડ્સમાંથી એક સરસ એવો હેલ્ધી બેનિફિટથી ભરપૂર એવો મુખવાસ બનાવતા શીખવાડીશ. અહીંયા મેં આ બધા સીડ્સને રેડી કરી દીધા છે. જેટલા ઘરમાં અવેલેબલ હતા એ બધા સીડ્સ લીધા છે. તમારી પાસે આમાંથી કોઈ એકાદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એક વાસણની અંદર 1 કપ મેં તલ લઈ લીધા છે. મેં અહીંયા કાળા અને સફેદ બંને તલ લીધા છે. તો તમારી પાસે બેમાંથી એક તલ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. 1 કપ અળસી એડ કરી દઈશું, અડધો કપ જીરું એડ કરી દઈશું અને 1/4 કપ સુવાદાણા એડ કરશું. સુવાદાણા થોડા ગરમ હોય છે, તીખાસ ઉપર હોય છે, એટલે 1/4 કપ લીધા છે. સાથે 1 કપ મેં વરિયાળી એડ કરી છે. જો તમે ઈચ્છો તો વરિયાળીની ક્વોન્ટિટી અને તલની ક્વોન્ટિટી વધારી શકો છો. અહીંયા 1 ચમચી મીઠું એડ કરી દઈશું. તો મીઠું છે એ તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. સાથે 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અને અહીંયા હું 2 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશ. લીંબુના રસથી એકદમ ચટપટો અને ખાટો ને ટેસ્ટી એવો આ મુખવાસ બનશે. મને અહીંયા લીંબુનો રસ થોડોક ઓછો લાગે છે એટલે ફરીથી હું 2 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશ. ટોટલ 4 ચમચી મેં લીંબુનો રસ એડ કર્યો છે. સરખી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ રીતે હળદર, લીંબુ, મીઠાનું કોટિંગ બધા સીડ્સ ઉપર થઈ જાય એવી રીતે આપણે એને મિક્સ કરવાનું છે. મેં અહીંયા પાણી એડ નથી કર્યું. પાણીને એડ આપણે નથી કરવાનું. જો તમને જરૂર લાગે તો 1 થી 2 ચમચી પાણી એડ કરવાનું, પણ ના કરો તો વધુ સારું. હવે આને 15 મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું, પલળવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. તો એક વાસણની અંદર મેં 1/4 કપ જેટલા અજમા લઈ લીધા છે. એમાં પણ 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. સાથે 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે અજમાને અલગથી પલાળ્યા છે, કેમ કે શેકતી વખતે અજમા છે એ ઝડપથી શેકાઈ જાય અને બધા સીડ કરતાં એનો ટાઈમ ઓછો લાગે, એટલે આપણે આને અલગથી શેકવાના છે. હવે એક કઢાઈની અંદર 1 કપ છીણેલું આવી રીતે મેં ટોપરાનું છીણ લઈ લીધું છે. એને આપણે ધીમો ગેસ રાખી અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે ટોપરાનું છીણ શેકાઈ ગયું છે. એક બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું. એ જ વાસણની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલું ઘી એડ કરશું અને એમાં પિંચ ઓફ જેટલી આપણે હળદર એડ કરી દઈશું. અને આમાં આપણે સરખી રીતે ઘી મેલ્ટ થઈ જાય એટલે 1 કપ જેટલા આવી રીતે કટકા કરેલા આપણે બદામના દાણા એડ કરી દઈશું અને સરસ રીતે આપણે એને ધીમો ગેસ રાખી 1 થી 2 મિનિટ શેકાવા દઈશું. તો આવી રીતે હળદર ઘીવાળી બદામ કરવાથી એનો ફ્લેવર અને ટેસ્ટ એકદમ સરસ આવે છે અને બદામ એકદમ ક્રિસ્પી થઈ જશે. બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં ઘી એડ કર્યું છે, વધારે એડ નથી કરવાનું, નહીંતર મુખવાસ લોંગ ટાઈમ પછી થોડીક વાસ આવી જશે, સ્મેલ બેસી જશે. સરસ રીતે બદામ શેકાઈ ગઈ છે. એને પણ એ બોલની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું. એ જ વાસણની અંદર આવી રીતે ટીશ્યુથી આપણે લૂછી નાખશું, કેમ કે આપણે ઘી અને હળદરવાળું યુઝ કર્યું હતું. ફરીથી 1/4 ટીસ્પૂન જેટલું આપણે ઘી એડ કરી દઈશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે 1 કપ આપણે પમ્પકિન સીડ એડ કરશું અને અડધો કપ સનફ્લાવર સીડ્સ એડ કરી દઈશું અને સરખી રીતે ફરીથી 1 થી 2 મિનિટ ધીમા ગેસ બંને વસ્તુને સરસ રીતે આપણે શેકી લેવાના છે. જ્યારે શેકાઈ જવા આવશે ત્યારે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જશે અને થોડા ક્રિસ્પી થઈ જશે. 1 થી 2 મિનિટ જ વાર લાગશે એને શેકાતા. સરસ રીતે શેકાઈ ગયા છે અને આ બધી વસ્તુ સાથે આપણે ટ્રાન્સફર કરી દઈશું. એ જ કઢાઈની અંદર આપણે જે હળદર, મીઠા, લીંબુવાળી જે સીડ્સ કર્યા હતા એ સરસ રીતે પલળી ગયા છે. એને આ કઢાઈની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી આ બધી વસ્તુને સરસ રીતે આપણે શેકાવા દઈશું. તો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ આપણે એને હલાવતું રહેવાનું છે. અડધા શેકાઈ જાય પછી એની અંદર આપણે જે અજમા પલાળીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. અજમાને આ બધી વસ્તુ સાથે જ આપણે શેકી લેવાના છે. આપણે એને પહેલાં એટલે એડ નથી કર્યા કે અજમા છે એને શેકાતા વાર નથી લાગતી. આ બધી વસ્તુ સાથે એડ કરીએ તો અજમા છે એ બળી જાય.
સરખી રીતે મિક્સ કરી ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે શેકાવા દઈશું. જ્યારે એ શેકાઈ જવા આવશે ત્યારે એમાંથી તડ એવો અવાજ આવવા લાગશે. બધા તલ, વરિયાળી, અળસી એ બધું સરસ રીતે ફૂલી જશે અને બધી વસ્તુમાંથી એ સરસ એવી સુગંધ આવવા લાગશે. તો ફ્રેન્ડ્સ, સરસ રીતે આપણો મુખવાસ છે એ શેકાઈને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કલર પણ થોડોક લાઇટ કલર થઈ ગયો છે અને બધી વસ્તુ સરસ રીતે ફૂલી ગઈ છે. હવે આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ આપણે એને એક વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું. ગરમ આ કઢાઈની અંદર રાખશું તો મુખવાસ છે એ બળી જશે. સરખી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મુખવાસ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને થોડીક વાર માટે ઠંડો થવા માટે સાઈડમાં મૂકી દેવાનો છે, કેમ કે મુખવાસ એકદમ ઠંડો થઈ જાય પછી જ આપણે એને બરણીમાં ભરવાનો છે અને ઠંડો થઈ ગયા પછી તરત જ બરણીમાં ભરી દેવાનો છે, એટલે એમાં જે ક્રિસ્પીનેસ છે, જે ક્રન્ચી છે એ જળવાઈ રહે. એરટાઈટ બરણીમાં ભરવાથી મુખવાસ છે લોંગ ટાઈમ માટે ક્રિસ્પી રહેશે, ક્રન્ચી રહેશે અને ફ્રેશ રહેશે. તો ફ્રેન્ડ્સ, આપણો મુખવાસ સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે આ ટાઈમે આપણે આ મુખવાસને એરટાઈટ બરણીમાં ભરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ઝડપથી આ મુખવાસ બની જાય છે, બેનિફિટથી ભરપૂર છે અને આમાં જે આપણે મિક્સ સીડ્સ એડ કર્યા છે એનાથી બધાથી ખૂબ જ આપણને એના બેનિફિટ મળવાના છે. તો ફ્રેન્ડ્સ, તમારી ઇમ્યુન સિસ્ટમ નબળી હોય, પાચન શક્તિ નબળી હોય તો આવી રીતે રોજ મુખવાસ બનાવી જમ્યા પછી તમે 1 ચમચી ખાઈ લો તો એના ખૂબ જ સારા એવા બેનિફિટ મળે છે. આપણને એક બરણી ભરાઈ ગઈ છે. હવે આવી રીતે હું બીજી બરણીમાં પણ ભરી લઈશ. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી એકવાર આ મુખવાસ બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે, ફ્લેવરફુલ છે, ચટપટો, ખટ્ટો મીઠો, ખૂબ જ મજા આવે છે આ મુખવાસ ખાવાની અને એના ફાયદા છે. તો એકવાર બનાવી આ મુખવાસ મહિનાઓ સુધી તમે આરામથી એના બેનિફિટ લઈ શકો છો. આની ખાસ વાત એ કે સૌથી જ્યારે તમે ખાઓ ત્યારે ચાવીને ખાશો તો એના વધારે બેનિફિટ મળશે અને આપણે જે બદામ, ટોપરું, બધા સીડ્સ એડ કર્યા છે એનાથી ખૂબ જ એના બેનિફિટ મળે છે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.